મારા હાવજ જેવા ભાઈઓ અને જગદંબા જેવી માવડિયુંનું ગુજરાતી હાસ્ય મહોત્સવ 2026ના બીજા એપિસોડમાં હું ધવલ ડઢાણિયા દિલથી સ્વાગત કરું છું. આજે તમને બધાને પેટ પકડીને હસાવવા અને નકરી મોજ કરાવવા હાટુ હું વાત કરવાનો છું કેટલાક રાજનેતાની રાવણ જેવી નીતિની અને રાવણની રાજનીતિની. એકવાર એક 2-3 વર્ષનો છોકરો ઘરે બધું ફોડી નાખે, ઘરના ગોરા ફોડી નાખે, કાચની શીશીઓ ફોડી નાખે, અથાણાની બેણીઓ ફોડી નાખે, કઈ રહેવા ના દે. પછી ટ્યુબલાઇટના ધોકા ફોડ્યા અને ટીવી ફોડી નાખ્યું. પછી એના ઘરવાળા કંટાળી નહીં છોકરાને ડોક્ટર પાસે લઈ ગયા. અને છોકરો ખોટું બહુ બોલે, ગમે તે પૂછે તે કઈ ફોડ્યું તો કે ના મેં નથી ફોડ્યું. ઘરના કંટાળીને ને ડોક્ટર પાસે લઈ ગયા કે અમારો છોકરો બધું ફોડી નાખે છે અને ખોટું બહુ બોલે છે. ડોક્ટર કીધું કે આની તો કોઈ દવા ના હોય. બીજા ડોક્ટર પાસે ગયા, ત્રીજા ડોક્ટર પાસે ગયા, પણ કે ડોક્ટરોથી મેળ ના આવ્યો. પછી કંટાળીને બધે ગયા જ્યોતિષ પાસે જોવરાવા કે મારા છોકરાને શું વાંધો છે. એટલે જ્યોતિષે આ માથ જોઈને કીધું કે ઘરમાં બધું ફોડી નાખે છે. તો ઘરવાળા કે આ કઈ રેવા જ નથી દેતો. ગોરા ફોડી નાખે તો ઘરવાળા કે અમે તો પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવા માંડ્યા. કાચની શીશીઓ ફોડે તો કે હા. અથાણાની બેણીઓ ફોડી તો કે હા. ખોટું બોલે છે તો ઘરના કે નરદમ ખોટું બોલે, જરા કે કઈ સાચું બોલતો જ નથી. જ્યોતિષ કે કાંઈ વાંધો નથી, એ મોટો થઈને રાજકારણી થવાનો છે. પરીક્ષાના પેપર ફોડશે, સામેની પાર્ટીના માણસને ફોડશે અને નકરું ખોટું જ બોલશે. પટાણથી પ્રેક્ટિસ કરે છે એટલે તમે એને પ્રેક્ટિસ કરવા દો. હું એકવાર રસ્તા ઉપર હાલ્યો જતો હતો, એક રાજકારણી ઉભો હતો, હાથમાં આવડું નળીનું બટકું, સફેદ કલરના કપડા પહેર્યા, ખાદીની કોટી, માથે નેહરુ ટોપી, સફેદ કલરના ચામડાના બૂટ અને પડખે ફોર્ચ્યુનર કાર, હાથમાં નળીનું આવડું બટકું. બધા રસ્તા ઉપર આમ 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 કરતો ફરતો હતો. મેં ઘડીક વાર જોયું, મને નવીન લાગ્યું. નળીનું આવડું બટકું, પાણી કે કઈ ના આવે, એ કે નળાયરે જોડેલું નતું. ઘડીક વાર જોયા પછી મારાથી રહેવાનું નહીં એટલે મેં પૂછ્યું કે નેતાજી આ તમે શું કરો છો? તો મને કે નવા બનેલા આરસીસી ના રોડ ને પાણી પાઉં છું, મજબૂતાઈ વધે ને. એટલે મેં પૂછ્યું કે નેતાજી આ નળીમાં પાણી ક્યાં? ઈવડો કે રોડ ક્યાં? આખે આખો રોડ થઈ ગયો. રોડ બનાવે તો ખાડા પડવાની ઉપાધિ કરવી ને. પણ આપણે ભેગા વાત કરવાના છીએ રાવણની રાજનીતિની. રામાયણનું યુદ્ધ છેલ્લા પડાવમાં હતું. રામ અને રાવણ હામ આવી ગયા હતા અને રાવણ મરતો હતો. રામ ગમે એટલા બાણ મારે, રાવણ મરે નહીં. રામે પછી વિભીષણની સામે જોયું અને વિભીષણે કીધું કે રાવણનું મોત એની નાભીમાં છે. એટલે રામે એક હારે 31 બાણ ચડાવ્યા. કેવા? તો કે 10 મસ્તક, 20 પૂજા અને એક નાભીમાં લાગ્યું. અને જેવું બાણ નાભીમાં લાગ્યું એવો રાવણ લંકાની યુદ્ધ ભૂમિમાં મરવા પડ્યો. પણ તે દિવસે એકલો રાવણ નતો પડ્યો, રાવણ ભેગું રાવણનો અહંકાર અને એનું અભિમાન પડ્યું હતું. એટલે કહેવાય છે, કહેવતની એક લીટી યાદ આવે છે કે ચમરબંધીની ચણેલ કોક દીક પાયામાંથી પડે. આપણે સાંભળતા ને કેટલાક રાજનેતાના કૌભાંડ કે 100 કરોડ ને 200 કરોડ ને 1000 કરોડ ને, એ બધા ચમરબંધી માટેની આ કહેવત છે કે ચમરબંધીની ચણેલ કોક દીક પાયામાંથી પડે, જેમ રાવણની લંકા પડી હતી. પણ રાવણ મરવા પડ્યો એટલે રામે લક્ષ્મણને આજ્ઞા કરી કે લક્ષ્મણ, રાવણ આખી દુનિયાનો રાજનીતિનો મોટામાં મોટો તજજ્ઞ છે. રાવણ જેવી રાજનીતિ આખી દુનિયામાં કોઈને નથી આવડતી. એટલે હે લક્ષ્મણ, હું તમને આજ્ઞા કરું છું, તમે રાવણ પાસે જાઓ અને એની પાસેથી રાજનીતિ શીખીને આવો. પણ આ તો શેષનાગનું રૂપ. રાવણ જેવો દુશ્મન માતા જાનકીજીનું હરણ કરીને લઈ ગયો હતો અને ઈ મરવા પડ્યો હતો અને એની પાસેથી જઈને કઈક શીખવું એટલે. પણ રામની આજ્ઞા થઈ એટલે લક્ષ્મણજી કઈ બોલ્યા વગર હાલતા થયા. રાવણ પાસે જઈને રાવણની માથે ઉભા રહ્યા અને કીધું કાલે રાવણ મેન રાજનીતિની વાતો કરવા. પણ આ તો રાવણ હતો, એ રીતના વાત કરે. એટલે રાવણે કીધું કે હે લક્ષ્મણ, તારે રાજનીતિ મારી પાસે વાત સાંભળવી હોય તો એક શિષ્ય જેમ ગુરુની પાસે વાત સાંભળવા જાય એ રીતના તું મને પૂછ તો હું તને બધું કહીશ. આજ્ઞાની વાત આવે ને કે આપણે કેટલાય છોકરાઓને બધા કહેતા હોય કે હું તો મારા બાપુજીનું માનું, મારા બાની આજ્ઞાનું પાલન કરું. પણ આવી જયારે આજ્ઞા થાય ને ત્યારે આપણી કસોટી થાય. ધોમ તડકાના તમારા બાપુજી એમ કહે કે જા બેટા આઈસ્ક્રીમનું ફેમિલી પેક લેતો આય અને તમે સાયકલ લઈને શૂટ થાવ, એ તો મજા આવે એવી આજ્ઞા હતી. પણ એ નહીં, ધોમ તડકામાં બાપુજી એમ કહે કે આજે બળદ આપણી વાડીએ બાંધ્યા છે, જા જઈને પાણી પાતો આય. અને તમે ત્યાં જે નાટક ચાલુ કરો કે બાપા ટ્રેક્ટરના જમાનામાં બળદ કોણ રાખે, બળદને વાડીએ બાંધવાની શું જરૂર હતી, ઘરે લઈ આવ્યા હોત તો
પાસે તો રામની આજ્ઞા થઈ એટલે લક્ષ્મણજી કઈ બોલ્યા વગર રાવણ પાસે પૂગી ગયા છે. અને પછી લક્ષ્મણે વિનમ્ર ભાવે રાવણને પૂછ્યું કે રાવણ, તમે રાજનીતિના તજજ્ઞ છો, તમે મરી જશો ને ભેગું તમારું જ્ઞાન વયું જાય, એટલે તમે મને તમારી રાજનીતિનું જ્ઞાન આપતા જાઓ. એટલે કવિ કાગબાપુ લખે છે કે રાવણે લક્ષ્મણને કીધું કે જાનકીજી હરતા જાણી લીધી મેં તો મારા એ ઘરની ઘાત. કે લક્ષ્મણ, જાનકીજી હરતા જાણી લીધી મેં તો મારા એ ઘરની ઘાત, અને વિભીષણને કાઢી મેલો મેં તો મારી એને સભામાં લાત. રાવણ લક્ષ્મણને કહે છે કે જયારે જગદંબા જાનકીનું હરણ કરવા આવ્યો હતો અને જાનકીજીનું મેં બાવડું જાયેલું હતું, ત્યાં જ મને ખબર હતી કે મારી આખે આખી હોનાની લંકા હરગી જાય અને આખા રાક્ષસ કુળનો એટલે આખા પુલત્ય કુળનો નાશ થાય. અને ફરી સભામાં જે વિભીષણ મને સલાહ સૂચના આપતો હતો એ બધાની વચ્ચે મેં એને પાટું માર્યું, પણ એ પાટું માર્યા પહેલા મને ખબર હતી કે હું જેવો વિભીષણને પાટું મારીને અપમાન કરીને કાઢીશ એટલે એવડો એ તમારા ભેગો આવશે અને મારા મોતનું રહસ્ય એ રામને કહે. રાવણ અમુક વાતમાં દુખી બહુ થયો. કઈ વાતમાં? તો કે આખી જિંદગીમાં એ કોઈ દી ટી શર્ટ નો પહેરી હઈ ગયો. 10 માથા, 4 ડાબી બાજુ, 5 જમણી બાજુ, ટી શર્ટ ને ગળકાવવું કેમ? ને બીજું તો કે આડે પડખે કોઈ દી હુઈ ના હઈ ગયો. આ તો હારું થયું રાવણ ત્રેતા યુગમાં થઈ ગયો, આજથી 5000 વર્ષ પહેલા. ધારો કે રામાયણ અત્યાર થઈ હોત અને રાવણ અમદાવાદમાં રહેતો હોત અને બોપલમાં ક્યાંક 3 BHK ફ્લેટ લીધો 10 માં મળે તો દુખી કેવો થાત એ તમને કહું. ઈસકોને બસ માંથી ઉતરો હોય ને જેવો રિક્ષામાં બેહવા જાય આ બાજુથી ઘરે તા ઓલી બાજુથી માથા નીકળી જાય અને માન કરતો એના એપાર્ટમેન્ટ સુધી પૂગે અને લિફ્ટમાં કરવા જાય તો લિફ્ટમાં ના હમે, એમાં 4 જણા હમાય. બિચારો ત્રાહો થાતો 10 માં માળે માંડ પૂગે. ખોઈકડા જેવા આપડા 2 BHK ને 3 BHK ફ્લેટ હોય, મેન ડોર ખોલી અને જેવો અંદર ઘરે તા રહોડામાં માથા પટકાય. પણ રાવણે જે વાત ચાલુ કરી એમાં લક્ષ્મણજીને રસ બહુ પડ્યો. એટલે રાવણ આગળ કહે છે કે હરિને મળવા જીવ હજારો જન્મ ગોથા ખાટ, અને સીતાજીને હરવું નહીં તો પ્રભુના પગલા ન થાત. લક્ષ્મણ, પ્રભુના પગલા ન થાત. કે હજારો જન્મ હતી હું જન્મ લીધા રાખત અને મારો જીવ ગોથા ખાત, પણ રામના કોઈ દી દર્શન મને ના થાત. એટલે સીતાજીનું મેં હરણ કર્યું તો રામ સામેથી લંકામાં મને દર્શન દેવા આવ્યા. પણ રાજકારણી પાસેથી શીખવા જેવી વાતો ઘણી છે. આજકાલના વિદ્યાર્થીને જો રાજકારણી પાસે શીખવું હોય તો મહેનત કેટલી કરવી ને એ રાજકારણી પાસે શીખવાનું. ચૂંટણીમાં ગમે એવો રાજકારણી ઉભો હોય, ચૂંટણી ટાણે જે મહેનત કરતો હોય ને એ જોઈ લેવું. હમણાં એક રાજકારણી સરપંચની ચૂંટણીમાં ઉભો હતો, ધોમ તડકાનો જેઠ મહિનામાં પ્રચાર કરવા નીકળે, બપોરે 45 ડિગ્રી 48 ડિગ્રી એવા તાપમાનમાં. એમાં બપોરે 2:30 વાગે પ્રચાર કરીને પાછો આવ્યો એટલે એની ઘરવાળીએ પાણીનો ગ્લાસ આપતા આપતા પૂછ્યું કે આ વખતે કેમ થાય? એટલે ઓલા નેતા કે આ વખતે આપણે આવી જાવ પાકું. એની ઘરવાળી કે ઓમ તો તું આવ્યું કે ના આવ્યું, પણ લૂ ની આટી આવી જાય, તને લૂ લાગી જાય. પણ મહેનત તમારે રાજકારણી જેટલી કરવાની, અને આટલી મહેનત કર્યા પછી જો એનું ફળ ના મળે તો આ વિદ્યાર્થીને ખાસ ટકોર કે આટલી મહેનત કર્યા પછી જો એનું પરિણામ નબળું આવે તો તમે હારી ગયેલા રાજકારણીને પૂછજો. ઘરમાં 10 જણા હોય મત નાખે એવા, ખાલી 5 જ મત મળ્યા હોય ચૂંટણીમાં અને ખરાબ રીતે હાર્યો હોય, આને તમારે પૂછવાનું કે નેતાજી આ વખતે કેમ રિઝલ્ટ આવું આવ્યું? અને જવાબ તમે સાંભળજો, કોઈ દી મોરા જ ન પડે. એ શું કહે ખબર? કે આવતી વખતે સામેવાળાને પાડી દેવા છે. એટલે વિદ્યાર્થીને ખાસ ટકોર કે મોડું ના પડવું, રિઝલ્ટ ગમે એવું આવે અને મહેનત ફૂલ કરવી. શીખવાની વાત આવી એટલે ચાણક્યની એક વાત યાદ આવે. ચાણક્ય નીતિમાં કીધું છે કે કોઈ પણ જ્ઞાન લેવામાં અને ખાવામાં આ 2 વસ્તુમાં કોઈની શરમ ના રાખવી. કેમ? તો કે તમારા નવા લગ્ન થયા હોય અને હારાની ઘરે ગયા હોય, હગા હાહુમાં બટેટા વાળા તરતા હોય અને તમારી હગી હાડી પીરસતી હોય, પણ બટેટું વળવું એટલે જો ગરમા ગરમ મોઢામાં નખાઈ જાય તો હાથ પેઢી યાદ આવી જાય. એટલે અહીંયા જરા કઈ કોઈની લાજ શરમ રાખ્યા વગર 2 બટકા કરીને ફૂકું મારી લેવી. અને તમારા ગામનો કંદોય બહુ જોરદારનો મોહનથાળ બનાવતો હોય અને તમારી પાસેથી મોહનથાળ બનાવવાની રેસીપી શીખવી હોય તો કેમ શીખવી? મગજમાં ફાટી ગયેલો હોય, કોકને કઈક પ્રસંગ હોય, મોઢામાં દાંત વચ્ચે બીડી દેબવી હોય અને 2 હાથે તવી તો આમ હલાવતો હોય રહોડામાં,
અને તમે ત્યાં જઈને એને પૂછો કે કંદોઈ મોનથાળ કેમ બનાવાય, ઓલો તાવીતાનો ઘા કરી દે ને તમારો પ્રસંગ બગાડે. એટલે એની પાસેથી જ્ઞાન કેમ લેવું? તો કે ત્યાં પડખે જઈને ઘડીક વાર તો બેસી જવું, કઈ બોલવું નહીં. બીડી ઠરી જાય તો બીડી હરગાવી દેવી, ઘડીક વાર મીઠિયું મારવી, અને પછી એને હરવેકથી કેવું કે આજ તો મોનથાળ ઘટે તો ઘટે. પેલો બીડી પીતો પીતો કહે કે ન ઘટે. તમારે કહેવાનું ના એમ તો કોઈ દી ના ઘટે, પણ તમારો મોનથાળ બને છે એવો એટલે ઘટશે. એટલે એ થોડોક ટાઢો પડે. કંદોઈ જેવો ટાઢો પડે પછી એને ધીમે ધીમે પૂછવાનું કે આમાં ચણાનો લોટ કેટલો નાખવો, અને ખાંડ કેટલી નાખવી, ને દૂધ કઈ નાખવું, એ તમને આખી રેસીપી કહી દે. રાજકારણી પાસેથી બીજું શીખવા જેવું એ છે કે હંમેશા પોઝિટિવ રહેવું. પોઝિટિવ કઈ રીતના? તો કે એક નેતાજી કાયમની માટે એના ખિસ્સામાં એક કાતર રાખે. કોકે પૂછ્યું કે નેતાજી આ કાતર રાખવાનો શું મતલબ? એટલે ઓલા રાજકારણીએ કીધું કે આપને ક્યાંક કોઈ રિબિન કાપવા ઓપનિંગમાં બોલાવ્યા હોય અને ઘરધણી કાતર લઈ આવતા ભૂલી ગયા હોય તો પણ ચૂંટણીનો હારી પીઠનો પ્રચાર કરેલો અને કોકના લગ્નમાં જવાનું થયું. લગ્નમાં બેઠા બેઠા નેતાજી ઝોલે ચડ્યા. મુરતિયાએ ફેરા ફરી લીધા ને આની પાસે આશીર્વાદ લેવા આવ્યા. એટલે એકદમ ઝબકીને જાગી ગયા અને ઓલા આમ પગે લાગતા હતા. આને એમ કે કોકને ઓપનિંગ કરવા ગયા, ખિસ્સામાંથી કાતર કાઢીને ફટ દેરાને છેડાછેડી કાપી નાખ્યા. એટલે રાવણ લક્ષ્મણને આગળ કહે છે કે જીવ લીધો એનું દુઃખના જરીએ, પણ જો લંકા તમે લઈ જાત. કે જીવ લીધો એનું દુઃખના જરીએ, પણ જો લંકા તમે લઈ જાત કે તો મારા આત્માને મૈરે મુક્તિ ના થાત. લક્ષ્મણ, મૈરે મુક્તિ ના થાત. આવા રાવણ જેવા જેટલા હોય ને એને લંકા બહુ વાલી હોય. એનો જીવ જાય, આબરૂ જાય, અને એને બહુ કઈ લેવા દેવા ના હોય. પણ લંકા એટલે આજકાલની ખુરશી, આ એને બહુ વાલી હોય. એકવાર એક અભણ ગલઢો રાજકારણી કેટલાય વર્ષ થયા ચૂંટણી જીતતો આવે, કોઈ દી હાર્યો જ નહીં. પછી ગલઢો થયો એટલે એને એમ થયું કે આપણે નિવૃત્તિ લઈ અને છોકરાને ધંધે લગાડીએ. એના છોકરાને ઉભો રાખ્યો, છોકરો ચૂંટણી જીતી ગયો. પણ પછી ઓલો ગલઢો રાજકારણી વિદેશ યાત્રા કરવા નીકળી ગયો. એક વર્ષ પછી પાછો આવ્યો. આ તો એના છોકરાએ ગામના બધાય કામ કરી નાખ્યા. પેલા ગટરો ખોદી નાખી, માથે હારામાં હારો રોડ બનાવ્યો, પુલ બનાવ્યા, ગામના જેટલા પ્રશ્ન હતા બધા પ્રશ્ન સોલ્વ કરી નાખ્યા. ઘરે બેઠા બેઠા વાતું કરતા હતા. એટલે ઓલા છોકરા એના બાપુજીને કીધું કે બાપુજી તમે તો આટલા વર્ષથી જીતતા આવતા હતા, પણ તમે તો કોઈ ગામના કામ જ ના કર્યા. મેં જો એક વર્ષમાં બધાય કામ પતાવી દીધા. ત્યાં ઓલા ગલઢા રાજકારણીએ કીધું કે મૂર્ખના સરદાર, તને એવું લાગતું હતું કે મને આ કઈ નહીં આવડતું હોય? આ બધાય કામ કરી નાખ્યા હોત તો આટલા વર્ષથી આપણે ચૂંટણી જીતતા હોત કઈ મુદ્દા ઉપર? ઓલો છોકરો કે બાપુજી એવું થોડું આપણે કામ કર્યા તો ચૂંટણી તો જીતી જ જાય ને. 4 વર્ષ પછી ચૂંટણી આવી અને ભારતની કમનસીબી જુઓ, ઓલો છોકરો ચૂંટણી હારી ગયો. એકવાર એક સિટીમાં એક છોકરાઓનું ગ્રુપ, એ ગ્રુપે ભેગા થઈને નક્કી કર્યું કે દહેરા નદી આપણે રાવણ દહન કરીએ. ક્રિકેટનું મોટું ગ્રાઉન્ડ, મોટો વાહણો ખોડ્યો, નીણના પૂરા બાંધ્યા, 10 ઊંધા મટકા મૂક્યા, માલિકો ફટાકડા પહેર્યા, હરકતા બાણ મારીને રાવણ દહન કર્યું. રાવણ દહન એટલું જોરદાર થયું કે મીડિયામાં અને સોશિયલ મીડિયામાં બધે બહુ ચઈગું. આટલું ચઈગું એટલે ત્યાંના બધા રાજનેતાઓને પેટમાં દુખ્યું. કઈ વાતનું પેટમાં દુખ્યું? તો કે રાવણ દહનનો આટલો મોટો કાર્યક્રમ થયો અને વીઆઈપીમાં અમને આમંત્રણ કેમ ના આપ્યું? મહિના નોટિસો મોકલવા કે તમે કોની પરમિશન લીધી હતી અને રાવણ દહનમાં કઈક જાનહાની થઈ હોત તો જવાબદારી કોની હતી ને તમે કોને પૂછીને આવું બધું કર્યું. પણ આ બધા નવી પેઢીના છોકરા, આજકાલની જેન ઝી વાળા સમજી ગયા કે નેતાઓને શેનું પેટમાં દુખ્યું. બીજે વર્ષે પાછા દહેરા આવવાનો ટાઈમ થયો, રાવણ દહનનું નક્કી થયું. એટલે આખા શહેરના બધા રાજનેતાઓને લેખિતમાં અને મૌખિક રીતે આમંત્રણ આપ્યા કે નેતાજી તમારે રાવણ દહન કરવા આવવાનું છે ને વીઆઈપી બનીને પેલી લાઈનમાં બધાને બેહવાનું છે. બધા રાજનેતા આવી ગયા. રાવણ દહનનો ટાઈમ થયો, મંચ ઉપરથી જાહેરાત થઈ કે બધા નેતાશ્રીઓ રાવણ દહન કરવા આવે, પણ એમાં શરત ખાલી એટલી છે કે જે રાવણ દહન કરવા આવે એના આચાર વિચાર ને રેણી કેણી બધું રામ જેવું હોવું જોઈએ. અને બધા રાજનેતા માંડ્યા એકબીજાને સામું જોવા, ઓને એમ કે ઓઈલો જાહે, ઓને એમ કે ઓઈલો જાહે. રાતના 12 થયા, રાવણ એમને ઉભો રહ્યો ને આ બધા એના ઘરે જઈને 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ ગયા. એટલે રાવણ લક્ષ્મણજીને આગળ કહે છે કે મારા મરણ વિન મારા ઘરમાં પ્રભુના પગલા ન થાત, કે મારા મરણ વિન મારા ઘરમાં પ્રભુના પગલા ન થાત.
અને રામને જીવતા હું વૈકુંઠ જાઉં છું, મારે રુદિય થઈ નિરાત લક્ષ્મણ, મારે રુદિય થઈ નિરાત. કે જો મેં આ બધું કઈ કર્યું ના હોત તો રામ મારા ઘરમાં પગલા પાડવા લંકામાં આવત નહીં. અને રામ જેવા રામ જયારે મૃત્યુ લોકમાં આટા મારે છે ત્યારે હું રાવણ જેવો રાવણ વૈકુંઠમાં જાઉં છું. એકવાર એક દેશનો રાજાને એની ઘરવાળી એટલે કે રાણીએ કગલાવી નાખ્યો. રાજાને દુઃખ બહુ થયું. કઈ વાતનું? કગલાવ્યો એનું નહીં. રાજાને દુઃખ એ વાતનું થયું કે હું આટલો મોટો રાજા અને મને મારી ઘરવાળી કગલાવતી હોય તો આ દેશની પ્રજાના શું હાલ હશે. રાજાએ નક્કી કર્યું, બીજે દિવસે સભા બોલાવી અને સભામાં બધાને પૂછ્યું કે તમારા બધાના ઘરમાં જેની ઘરવાળીનું હાલતું હોય એ બધા હાથ ઊંચો કરે. પણ બધા એકબીજા આમ જોવે મીંડા મૂછું મેળવા, કોઈ હાથ ઊંચો ના કર્યો. એટલે રાજા સમજી ગયા કે આ બધા મારા જેવું હોય છે. પછી રાજાએ કીધું કે આપણી સભા પૂરી થઈને તમે બધા હોવની ઘરે જતા હોય ત્યારે આપણા ગેટની બહાર એક બાજુ અસલ ઓલાદની સફેદ ઘોડિયું રાખી છે, કાઠિયાવાડી, મારવાડી, અરબસ્તાની એવી હારી હારી ઘોડિયું છે. અને એની સામે સફરજનના ટોપલા ભરેલા છે. જો તમારા ઘરમાં તમારી ઘરવાળીનું હાલતું હોય તો સફરજનના ટોપલામાંથી એક એક સફરજન લેતા જાજો, અને જો તમારા ઘરમાં તમારું હાલતું હોય તો એક એક ઘોડી લેતા જાજો. પણ ખબરદાર, જો કોઈ ખોટું બોલ્યું છે કે ખોટું કર્યું છે તો આકરામાકરી સજા કરવામાં આવશે. એટલે સભામાં બેઠા તેમાંથી અડધા તો ન્યા મોરા પડી ગયા. સભા પૂરી થઈ, બધા હવની ઘરે જતા હતા. અડધા સફરજન લઈને ગયા અને અડધા ઘોડી લઈને ગયા. પણ રોંઢો થયો ને એક જણો પાછો આવ્યો કે મહારાજ કી જય હો. એટલે રાજા કે બોલ, હું આવ્યો? તો કે મહારાજ ઘોડી કાળા કલરની મળશે. એટલે રાજા કે કા સફેદ ઘોડીમાં શું વાંધો? તો કે મારી ઘરવાળી કે છે કે સફેદ ઘોડી મેલી થાય. રાજાએ કીધું કે ઘોડી મેલ ને સફરજન ઉપાડ. પણ જયારે રાજાની રજવાડાની વાત આલતી હોય ત્યારે ભાવનગર મહારાજને યાદ કર્યા વગર કેમ રહી શકાય? ભાવનગર મહારાજ નીલમબાગમાં એની સભા ભરીને બેઠા છે. શિયાળાનો ટાઈમ છે. નીલમબાગની દિવાલ પાસે મોટી બોયડી છે. બોયડીની ડાયરું દિવાલની બહાર લટકે છે. દિવાલની બહારથી એક ભિખારી જેવો માણસ નીકળ્યો. બોયડીમાં બોર જોયા એટલે બોર ઉતારવા આટલું ટ્રાય કરી પણ બોર ઊંચા હતા. પછી એને બોયડીમાં 2-3 પાણા માર્યા અને બોર ખેર્યા. એમાંથી એક પાણો દિવાલની ઓલી બાજુ બેઠેલા ભાવનગર મહારાજને લાગ્યો. પણ ભાવનગર મહારાજને જેવો પાણો લાગ્યો એ ભેગા સૈનિકો તૂટી પડ્યા જોવા કે કોઈ દુશ્મને હુમલો કર્યો કે હું. ભિખારી જેવા માણસને પકડી લીધો અને મહિના સજાની વાતો કરો કે હું સજા આપવી, કેવી આખરી સજા આપવી. પણ ભાવનગર મહારાજે કીધું કે પેલા તમે ને મારી પાસે લેતા આવો. ભાવનગર મહારાજ પહેલા માણસને હાજર કરવામાં આવ્યો. ઓલો તો હાથ જોડીને થર ધ્રુજે ને એમ કે તો મારું મોત આવી જ ગયું. એટલે ભાવનગર મહારાજે પૂછ્યું કે તે મને પાણો માર્યો હતો? એટલે ઓલો ભિખારી કે મેં તમને મહારાજ પાણો માર્યો નતો, ભૂલથી લાગી ગયો હતો. મહારાજ કે કેમ કરતા? તો એ ઓલાએ કીધું કે આ તમારી મોટી બોયડી છે, બોયડીમાં બોર ટીંગાતા હતા, હું અહીંયાથી નીકળ્યો એટલે મને બોર ખાવાનું મન થયું, બોર ઉતારવા હાટું મેં પાણા માર્યા, એમાંથી એક પાણો ભૂલથી તમને લાગી ગયો. એટલે ભાવનગર મહારાજે પૂછ્યું કે તે બોયડીમાં પાણા માર્યા હતા એમાંથી તને કઈ બોર મળ્યા? એટલે કે હા મહારાજ, ખોબો ભરાય એટલા બોર મળ્યા. તો અહીંયા ભાવનગર મહારાજે મંત્રીને આદેશ કર્યો કે જાઓ આ માણસને ખોબેક સોનામોર આપો. એટલે મંત્રી અને સૈનિક ને બધા જોતા રહ્યા કે મહારાજ આને તમને પાણો માર્યો ને તમે સોનામોર આપવાની વાત કરો છો. અહીંયા ભાવનગર મહારાજે કીધું કે કોઈ માણસ કાંટાવાળી બોયડીના ઝાડવાને પાણો મારતો હોય અને એ ઝાડવું જો ખોબેક બોર આપતું હોય તો હું તો ભાવનગરનો રાજા છું. આવા રાજા રજવાડાની વાતો આપણે આટલા વર્ષ પછી કરીએ. વાત કરવાની મને મજા આવે ને સાંભળવાની તમને મજા આવે. પછી આજના રાજકારણની આજના રાજાઓની વાત કરીએ તો ગોરખ પાંડેનો એક શેર યાદ આવે કે રાજા બોલા રાત હે, राजा बोला रात है, रानी बोली रात है, फिर मंत्री बोला रात है, फिर उसका संतरी भी बोला रात है, और ये सुबह सुबह की बात है, ये सुबह सुबह की बात है। एक बार एक सिटी में मुख्यमंत्री आवता था એટલે ત્યાંના કોર્પોરેટર અને બધા ત્યાંના લોકલ રાજકારણીએ ભેગા થઈને સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું કે મુખ્યમંત્રી આવે પહેલા આપણે આખા સિટીને એકદમ ચોખ્ખું ચોખ્ખું કરી દઈએ. સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું અને મોટે પાયે ઉપાડ્યું બધું. અને પછી મુખ્યમંત્રી આવવાના 2 દિનની વાર હતી એટલે એ સમીક્ષા કરવા નીકળ્યા. એટલે બધી જોવા નીકળ્યા કે કેવું સ્વચ્છ થયું છે. જોવા નીકળ્યા આખું સિટી એકદમ ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું હતું. પણ એને એક વાત બધાએ નોટિસ કરી
કે જ્યાં જઈને ત્યાં પીળા કલરના કાગળિયા બધે રખડતા હતા. એટલે એના બધા કાર્યકરોને લાઈનમાં ઉભા રાખીને ગગલાવ્યા કે આપણે આટલું બજેટ ફાળવ્યું હતું, આટલા રૂપિયા બગાડ્યા હતા સ્વચ્છતા અભિયાનમાં, ના પીળા કાગળિયા કેમ બધે રખડે છે? ત્યાં એના ઓલા કાર્યકરોએ કીધું કે સાહેબ આપણે આ સ્વચ્છતા અભિયાનની જાહેરાત હાટુ એલા પેમ્પલેટ નતા છાપવા, આ બધા ઈ છે. એટલે કાગ બાપુ આગળ લખે છે કે રાવણ લક્ષ્મણને કહે છે કે કાગ બનત તમે લંકાપતિ તો મારે પાછો આટો થાત, અને મારે તખતે મારો માળીનો જાયો તપે વિભીષણ મારો ભ્રાત. લક્ષ્મણ તપે વિભીષણ મારો ભ્રાત. કે જો મને માર્યા પછી તમે બે માંથી એકાદો ભાઈ લંકાપતિ થયા હોત ને તો મારે લંકાની ગાદી જીતવા હાટું પાછો આટો થાત. પણ મેં જે રીતના મારી રાજનીતિ ગોઠવી હતી એ પ્રમાણે મારો ભાઈ વિભીષણ અને મારું રાક્ષસ કુળ પાછું લંકાની ગાદી ઉપર આવી ગયું, એટલે મારા હૃદયમાં નિરાશ થઈ ગઈ. લક્ષ્મણ હવે હું શાંતિથી મરી હગીશ. આપણે કેટલી વાર સાંભળતા હોય ને કે રાજકારણમાં બે ભાઈઓ બાયધા ને બાપ દીકરો બાયધા ને કાકો ભત્રીજો બાયધા ને પછી હામાં ફોર્મ ભરે. આ બધી રાવણની રાજનીતિ સમજવી. તમે બધાએ મને શાંતિ જાળવીને સાંભળો એના માટે ધવલ ડઢાણિયાના રામ રામ. જય જય ગરવી ગુજરાત, જય ભારત.